દગડુ આહિરના ઘરમાં હંમેશા આનંદ ઉલ્લાસનું વાતાવરણ રહેતું. ભલે ને આર્થિક ભીંસ હોય, પણ આ સંતોષી પરિવારને એનું દુઃખ નહોતું. દગડુની પત્ની શાંતા, એના નામ પ્રમાણે શાંત અને ગર્વી, આ દંપતીને એકનો એક દીકરો ગોલુ જેટલો વહાલો હતો એટલો જ એમની ચંદેરી ગાયની કુખે જન્મેલો વાછરડો ગોરીયો પણ હતો. રોજ જમતા પહેલાં દગડુ શાંતાને અચૂક પૂછતો, ચંદેરીએ ખાઈ લીધું? ગોરિયાએ ધાવી લીધું? હા ભાઈ હા, એ મૂંગા જીવોને ધરવ્યા વિના આપણે કોઈ દી કોળિયો મોઢામાં મૂક્યો છે? શાંતા મીઠું હસીને કહેતી. ગોલુ ને ગોરિયાની પાકી દોસ્તી. ગોલુ આખો દિવસ ગોરિયાની આસપાસ ઘૂમતો. દગડુ હાથ ખેંચીને ભણવા બેસાડે ત્યારે માંડ બેસે, પણ એનો જીવ તો ગોરિયામાં જ હોય. શાળાએથી આવીને દફતરનો ઘા કરતો ને એની પાસે પહોંચી જતો તો ગોરિયો પણ ભાઈબંધને જોતા વેત પૂંછડી હલાવવા લાગતો. હિસાબ લેતો. કેમ ગોરિયા, આજે તોફાન નથી કર્યું ને? તારી મમ્મીને હેરાન નથી કરીને? એમ કરતો ગોલુ એની દિનચર્યાનો હિસાબ લેતો. દગડુની હંમેશા એક જ વાત હોય. ચંદેરીના દૂધ પર પહેલો હક એના વાછરડાનો. એ ધરાઈને ધાવી લે પછી જ આપણે એને દોવાની. આમ એક છાપરા નીચે આ બધા જીવ શાંતિથી રહેતા. પણ કોઈની નજર લાગી ગઈ કે શી ખબર, 2 દિવસથી ઘર સૂમસામ થઈ ગયું. ન ગોલુની બૂમાબૂમ કે ન ગોરિયાની ઉછળકૂદ. વાછરડાએ માના આંચળને મોં સૂંધા નહોતું અડાડ્યું એટલે ચંદેરી આકળ વિકળ થઈ ગઈ હતી. ગોરિયો મૂવો છે એવો દેખાવડો કે નજરાઈ જતાં વાર ન લાગે. એને માથેથી રાઈ મીઠું ઉતારવા પડશે, શાંતાએ કહ્યું. દગડુએ એ જલ્દી સાજો થઈ જાય એ માટે જાપ કરવા માંડ્યા. 2 દિવસથી ઘરની ઉદાસીથી અકળાયેલી શાંતાએ દગડુને કહ્યું, હવે વધારે રાહ નથી જોવી. કાલને કાલ ઢોરના દાક્તરને બોલાવો. ગોરિયાને આમ ગુમસુમ જોઈને મારો જીવ બળી જાય છે ને ગોલુએ ધરાઈને ખાતો નથી. હવે કંઈ કરો ભાઈ સાબ. બીજે દિવસે આવેલા ડૉક્ટરે દર્દીને તપાસીને ભારેખમ ચહેરે કહ્યું, કેમ આટલું મોડું કર્યું? તાવથી શરીર ધકધકે છે. હું દવા તો આપું છું, પણ આજની રાત આ મૂંગા ઢોર માટે ભારે છે. જો એ કાલની સવાર જોવા જીવતું રહેશે તો પછી કંઈ ચિંતા નથી. કોઈ પણ હિસાબે એનો તાવ ઉતરવો જોઈએ. ડૉક્ટર તો દવા આપીને જતા રહ્યા, પણ આખો પરિવાર એમની વાત સાંભળીને ચિંતામાં ડૂબી ગયો. દરેકની આંખમાં એક જ પ્રશ્ન ડોકિયા કરતો હતો, હવે શું થશે? દગડુએ શાંતાને પૂછ્યું, આ ગોરિયો તો મોઢું ખોલવાય તૈયાર નથી થતો, તો દાક્તર સાહેબે આપેલી ગોળી એને ખવડાવવી શી રીતે? શાંતા કહે, એનો ઉપાય તો મારી પાસે છે. એણે ગોળીનો ભૂકો કરીને પાણીમાં બરાબર ભેળવીને પછી એ પાણી બાટલીમાં ભર્યું. પતિ પત્ની બંનેએ મળીને મહા મુશ્કેલીએ ગોરિયાને દવાવાળું પાણી પીવડાવ્યું. દગડુ વારે ઘડીએ જઈને જોતો હતો, પણ દવાની કંઈ અસર થતી હોય એવું લાગ્યું નહીં. ગોરિયો શાંત થઈને આંખ મીચીને પડ્યો હતો. નહોતો એનો તાવ ઉતરતો કે નહોતો એ આંખ ખોલીને જોતો.
શાંતાએ વહાલથી દીકરાને નજીક ખેંચીને કહ્યું. એમણે તો કહ્યું કે થોડો તાવ છે, દવાથી સારું થઈ જશે, ચાલ જમી લે. તો પણ કોઈના ગળે કોળિયો ન ઉતર્યો. રાત્રે મોડેથી શાંતા અને દગડુની આંખ મળી ત્યારે ગોલુ ધીમેથી ઊભો થયો. બાબાના પલંગ નીચે કંતાનના 2 કોથળા લઈને ધીમેથી બહાર નીકળ્યો. બહાર ચોકડીમાં મૂકેલી પાણીની બાલટી મહા મુશ્કેલીએ ઉપાડીને ગોરિયા પાસે લઈ ગયો. ગોરિયાની પીઠ પર કોથળો પાથરીને લોટાથી એની પર પાણી રેડવા લાગ્યો. એ કોથળો જ્યારે તાવની ગરમીથી સૂકો થઈ ગયો ત્યારે બીજો કોથળો પાથરીને ફરી પાછું પાણી રેડ્યું. અચાનક દગડુની આંખ ખુલી. એને થયું અડધી રાતે ગોલુ ક્યાં ગયો. બહાર આવીને જોયું તો ગોરિયા પાસે બેસીને ગોલુ ઝોકા ખાતો હતો. અરે ગોલુ, અહીંયા બેસીને શું કરે છે? કંઈ નહીં બાબા, એ તો મને જ્યારે તાવ આવ્યો ત્યારે આઈએ આખી રાત જાગીને મારે કપાળે પોતા મૂક્યા હતા ત્યારે મારો તાવ કેવો ભાગી ગયો હતો. એ મને યાદ આવ્યું. મને થયું કે કદાચ એવી રીતે ગોરિયાનો તાવ પણ ભાગી જાય તો કેવું સારું, એટલે આમ કોથળા ભીના કરું છું. દીકરાને ગળે વળગાડતા દગડુની આંખમાં આંસુ ઘસી આવ્યા. એ મનોમન બોલ્યો, હા, એમ તો તું પણ ગોરિયાની મા જેવો જ છે. સવારનો સૂરજ પોતાની સાથે નવી આશાનું કિરણ લઈને આવ્યો હતો. તાવ ઉતરતા જ ગોરિયો ભૂખથી વ્યાકુળ થઈને માના આંચળે વળગ્યો હતો. એના ધાવવાથી થતો ચસ ચસ અવાજ જાણે મંદિરના ઘંટારવ જેવો લાગતો હતો. દૂધથી તસતસતા આંચળ અને ચિંતાથી ઘેરાયેલો માનો જીવ બંને હળવા થતાં ચંદેરીની આંખોમાંથી આંસુના રેલા વહેતા હતા. પોતાના દર્દીને જોવા આવેલા ડૉક્ટરે સંતોષનો શ્વાસ લીધો. એમણે ખુશ થઈને કહ્યું, ચાલો, સરસ, તાવ સાવ ઉતરી ગયો છે. દવાઈએ બરાબર અસર કરી. બાકી કાલે મને નહોતું લાગતું કે આટલું જલ્દી સારું થઈ જશે. દગડુ વિચારી રહ્યો, ચમત્કાર તો થયો જ, પણ એ ડાક્ટરની ગોળીએ કર્યો કે ગોલુના ભીના કોથળાએ, એ તો ઉપરવાળો જાણે. બીજી બધી વાતોથી બેખબર ગોલુ ખુશાલ થઈને માને ધાવી રહેલા ગોરિયાને જોતો રહ્યો.